નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, 10 પાસ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ઓફિસ આસિસ્ટન્ટની ભરતી એ આવી છે. આ ભરતી એમાં ગુજરાતમાં અમદાવાદમાં જે આવેલી જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસ છે, એમાં પણ જગ્યા છે. અને અહીંયા એ જ આખી વાત ઉપર એ આપણે વાત કરીએ. અને આરબીઆઈ જેની અંદર પરીક્ષા પદ્ધતિ એ પણ ખૂબ સરળ રીતે ચાલે છે. અને જે તમે એસએસસીની પરીક્ષા આપતા હોય એવા જ પ્રકારની આખી પરીક્ષા પદ્ધતિ છે. તો દોસ્તો, આમાં ગઈ ભરતી છે એ 2021ની અંદર લેવામાં આવી હતી. અને આ ગઈ ભરતીની અંદર શું કટ ઓફ રહ્યું હતું, જેનાથી તમને એક અંદાજો આવી શકે, તૈયારી કરવાનો અંદાજો આવી શકે. આવો દોસ્તો કરીએ એના ઉપર વિગતવાર ચર્ચા. તો દોસ્તો, અહીંયા તમે ખ્યાલ જ છે, અને આપણે યુટ્યુબ સેશનના માધ્યમથી તમને આખો વિડીયો પણ આપ્યો કે કઈ રીતે આ આરબીઆઈની અંદર ભરતી આવી છે. આની પહેલાની જે ભરતીની વાત કરીએ તો આ ભરતી હતી એ 2020-21ની ભરતી, અને એ વખતે 841 જગ્યા હતી. એ વખતે અમદાવાદ ઓફિસ જે આરબીઆઈ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રિજનલ ઓફિસ છે, એમાં 50 જગ્યાઓ હતી. અને એ પસંદગી જે આખી પ્રક્રિયા હતી, સિલેક્શન પ્રોસેસ હતી, એક આખી ઓનલાઈન ટેસ્ટ થાય. જે ઓનલાઈન ટેસ્ટ એ આ વખતે પણ છે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. પછી એક પ્રોફિશિયન્સી ટેસ્ટ કહેવામાં આવે. અહીંયા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલી શકે એવા કેન્ડિડેટ એ આ લોકોને જોઈએ. એટલે એ રીતે. અને એમાં પણ લાયકાત શું હતી? 10 પાસ, કે 10 પાસ લોકો હોય તમે, તો તમે અહીંયા આ ભરતી માટે એલિજિબલ થઈ જાઓ. એટલે 10 પાસ જે છે એ સિમ્પલી 10 પાસનું આખું વાત. અને તમે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ, ગુજરાત રાજ્યની અંદર રહેવાસી હોવા જોઈએ, તો તમે આ ભરતી માટે એલિજિબલ. તે વખતે વયમર્યાદા 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી હતી. અને પછી કેટેગરી મુજબ અલગ અલગ જે છે એજ લિમિટમાં છૂટછાટ મળતી હતી. ગઈ વખતની ભરતી છે એમાં જે બેઝિક પગાર છે એ 10,000 હતો. પણ આ વખતની ભરતીમાં બેઝિક પગાર એ 25,000 છે. ગઈ વખતની અંદર આ વખત કરતાં પગાર વધુ છે. એટલે આ ગઈ વખતનો પગાર આ વખતે ફૂલ પે જોવો તો અંદાજિત 45,000 રૂપિયા જેવો તમારો ફૂલ પે થાય. અંદાજિત હું વાત કરું છું, અંદાજિત 45,000 રૂપિયા જેટલો ફૂલ પે તમને મળી શકે. દોસ્તો, આ પરીક્ષાનું જે માળખું હતું એ કંઈક આવું હતું. બરાબર, 90 મિનિટનો સમય મળતો, 120 પ્રશ્નો, 120 માર્ક હતા. જેની અંદર રીઝનિંગ જે છે એના 30 પ્રશ્નો, 30 માર્ક હતા. જનરલ ઇંગ્લિશ છે તો એના 30 પ્રશ્નો, 30 માર્ક હતા. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ અવેરનેસના પણ 30 પ્રશ્નો, 30 માર્ક હતા. અને ગણિત છે, મેથ્સ છે, એના પણ 30 પ્રશ્નો, 30 માર્ક હતા. તો મેથ્સ, રીઝનિંગ, આમ જોવા જાવ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ, આ 4 જ વિષયો હતા. આ 4 વિષયો છે, આ 4 વિષયો એની અંદરથી જ આખી પરીક્ષા લેવામાં આવી. આ 4 વિષયોમાંથી એ 90 મિનિટનો સમય આપી 120 માર્ક. કેટલા? 120 માર્કના પ્રશ્નો છે લેવામાં આવ્યા. આમાં નેગેટિવ માર્કિંગ પણ આ જ રીતે 0.25 હોય છે. આ જ પદ્ધતિ છે એ અત્યારે પણ છે, એક પરીક્ષા છે. અને ગઈ વખતની ભરતી માટે જો આપણે વાત કરીએ, ગઈ વખતની ભરતીમાં જે અમદાવાદ ઓફિસની અંદરનું જે કટ ઓફ છે, એ કટ ઓફ અહીંયા છે ને રિજનલ કટ ઓફ બને. એટલે કે ગુજરાત માટે અલગ, મુંબઈ માટે અલગ, દિલ્હી માટે અલગ, ચેન્નઈ માટે અલગ, દરેક ઓફિસીસ છે એ દરેક ઝોન છે એ ઝોન વાઇઝ કટ ઓફ બને. તો 2021નું જે કટ ઓફ એ 120 માર્કમાંથી છે, અહીંયા 120 માર્ક છે. હવે મારા મિત્રો, આ 120 માર્કમાંથી જનરલ કેટેગરીનું કટ ઓફ ત્યારે 96.50 હતું. 96 માર્ક, 120માંથી 96 માર્ક ઉપર એ કટ ઓફ હાલતું હતું. ઓબીસી હતું તો જોજો એના કટ ઓફમાં માત્ર 81.75. એસટી કેટેગરી માટે પણ 81 હતું. ઈડબ્લ્યુએસ છે તો એના માટે 75નું કટ ઓફ હતું. અને આ અમદાવાદ ઓફિસ માટે જોઈએ એટલે એ એવા લોકોને પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા કે જે લોકો ગુજરાતી ભાષા એ બોલતા હોય, ગુજરાતી ભાષા બોલનારા લોકો હોય, એમને અહીંયા એ બોલાવવામાં આવ્યા હતા. એટલે અહીંયા ગુજરાત છે તો ગુજરાતી બોલનારા લોકો છે એ જ એને જોઈએ છે. બરાબર, તો આ ગુજરાતનું એક કટ ઓફ હતું 2021ની ભરતીનું. આ કટ ઓફ ઉપર કઈ કઈ વસ્તુ અસર કરે? તો કે પહેલા તો જગ્યાઓ કેટલી હતી. આ ગઈ વખતની જે જગ્યાઓ છે તમે જોશો તો 50 જગ્યાઓ છે.
બરાબર, એટલે કટ ઓફ ઉપર આ બધા પરિબળો અસર કરતા હોય. બરાબર, પેપરનું લેવલ શું હતું? જો પેપર ઇઝી હોય તો કટ ઓફ વધી જાય, પેપર હાર્ડ હોય તો કટ ઓફ ઘટી જાય. સાથે સાથે કેટલા ઉમેદવારો છે એમણે આ પરીક્ષા આપી છે એ પણ અસર કરતું હોય. અને દરેકે દરેક ઝોન વાઇઝ આનું અલગ અલગ કટ ઓફ એ રહેતું હોય. અમદાવાદનું કટ ઓફ છે એવું કટ ઓફ બોમ્બેનું ન પણ હોય, અથવા એનાથી ઊંચું પણ હોય. તો આ રીતે હોય. પણ આપણે જે વાત કરીએ કે એ વસ્તુ એક જ છે કે આરબીઆઈની અંદર આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પગાર પણ ખૂબ સારો, આજીવન કાયમી સુખ, એટલે કે આ કાયમી નોકરી છે, આમાંથી તમે આગળ અપગ્રેડ થઈ પ્રમોશન લઈ અને જઈ શકો છો. અને આવી રીતે આખી પરીક્ષા. મારા મિત્રો, સમય ઓછો છે આ પરીક્ષા માટે. પહેલી જે પરીક્ષા છે એ ઓછી છે. ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ એવું ક્લેમ કરતો હોય કે તમને 1 મહિનામાં તૈયારી કરાવી શકે તો એ સદંતર ખોટું છે. હા, તમે યુટ્યુબ ઉપર ઘણા બધા સેશન્સ જોઈ અને આની પ્રિપેરેશન કરી શકો છો. બીજી વાત કે આ ભરતીથી રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન માટે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ જે છે કરી અને તમે હેલ્પ જે છે એ લઈ શકો છો. ટૂંક સમયની અંદર અમે બેન્કિંગ માટેનો એક આખો કોર્સ છે એ બનાવી રહ્યા છીએ. બેન્કિંગ માટેનો આખો એક કોર્સ છે એ તમને આપવાના છીએ કે એ લગભગ તમામ બેંકોની પરીક્ષાની અંદર એ ચાલે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને અમારી આ યુટ્યુબ ચેનલની અંદર જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે બીજી બધી ચેનલો કરતાં લક્ષ્યમ એકેડેમીના ચેનલના માધ્યમથી તમારા સુધી કોઈ પણ ભરતી વિષયક ઇન્ફોર્મેશન જે તમારા માટે જરૂરી છે એ સીધી ફટાફટ તમારા સુધી પહોંચી શકે. અને તમારા સબસ્ક્રિપ્શનથી, એટલે કે સબસ્ક્રાઇબ કરવાથી અમને પણ ઉત્સાહ એ વધે. અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જ્યાં તમને ઘણું બધું કન્ટેન્ટ, ઘણું બધું મટીરિયલ છે એ ફ્રીમાં પણ મળે છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.